માતા પિતાની જય, ગૌ માતાની જય, સદગુરુ આજ કે આનંદ સનાતન નમો પાર્વતી કૃપાથી આજે આપણે દિવદર તાલુકાનું ગામ નવા ગામ મુકામે આજે આપણે નવીનભાઈ ને યાદ કર્યા કે કમાવો સહેલું છે અને અમર નામ રાખીને જવું એ ઘણું દુર્લભ છે, એ ઘણું કઠણ છે અને આ તો બોર્ડ ઉપર નામ છાપ્યું. તો હે ભગવાન, મારું રાધેશ્યામ મહિલા મંડળ આજે યાદ કરે છે અને એમના આત્માને શાંતિ આપે અને સદગતિ કરે અને સ્વર્ગમાં વાસ કરે. કે આવા બોર્ડ છાપવા ને જન્મોની ઊંડાઈ હોય ને ત્યારે આવા બોર્ડ ભગીરથે કેટલાય જન્મોની ઊંડાઈ ભેગી કરી છે. ગંગા ગંગા તો વાયુશ્રી તો આપણા કોટા, આપણા બનાસકાંઠા એમાંય દિવોદર અડી અને સરસ સુંદર. અને તમે વૃદ્ધાશ્રમમાં જતા હશો, બધે આપણે ફરી આવ્યા, પણ આવી સુવિધા, આવી વ્યવસ્થા કેમ કે આયાથી અમે ખુશ થયા. આયાથી અહીં બધાના દર્શન કર્યાથી, અહીં બધું જોયાથી અમને દુઃખ લાગ્યું નથી. તો આજે પણ સ્વર્ગમાં પડે આશીર્વાદ પાછળ બેના ચીલો ચાલુ રાખો, ચીલો ચાલુ રાખો. ઈ ઘણું કઠણ છે કે દાતા કે સુર અને નહીં તરે રહેજો વાચરી તારો ન ગુમાવીશ નૂર જન્મ આપે ઈ સાચી ધનેતા. એનો બાવા નહીં બેઠે કઈ બરોબર, બાવા નહીં કહેવું, તિલક ચંદન લગાવી ઈ તો ખોટું છે, પણ સાચી સેવા તો ના છે. હા, આ કળયુગમાં જલારામ બાપા જેના તે તો હજુ ભણાયા કે જલારામભાઈને સેવામાં અર્પણ કર્યા હતા, એમ પરવીરભાઈએ વીરભાઈ સેવામાં અર્પણ કરી ગયા છે. તેને તો રમીલાબેન ને અમે ધન્યવાદ આપે છે, મારો રાધેશ્યામ મહિલા મંડળ કે બેન ખૂબ આટલો જન્મ સુધારો, ગુરુજી મારા આટલો જન્મ સુધારો, ફરીથી જન્મ ધારણ કરવો પડશે. અને આ તમે એમ ના સમજતા કે મને તકલીફ પડે છે, ના, તમે ઓબો, આ ઓબાના બીજ રૂપો છો અને આપણની પાછળની ત્રીજી પેઢી પેઢી થવાની તો બેન ખૂબ ખૂબ તમને અમે શું આપવાનું, બે હાથ વાળો એવા આશ્રમ, મોટા આશ્રમ બે હાથ વાળાની તાકાત નથી ચલાવવાનો તો કરણીનો કિરદાર છે, ચલાવવાનો તો મારો અલગ ધણી છે. માતાઓ, આ તો અમે ખાલી આ બધા દર્શન કરવા માટે આવ્યા, અમે કશું આપવા માટે આવ્યા નથી. માતાઓ તો થોડો અમારું પરિચય, ગામ ખરા, તાલુકો કાંકરેજ, પણ હમણાં નવો તાલુકો કહેવામાં આવે છે. તો આ રાધેશ્યામ મહિલા મંડળ ખરાની અંદર લગભગ 44-45 વર્ષથી ચાલે છે. શિર પરાઈ જાણે છે પરંતુ કે ઉપકાર કરે છે અને નાની નાની સેવા, ક્ષણ સેવા, દુખિયારી, દીની કોઈ દવાના કોર્સ પૂરા કરવા, કોઈ ટીબી રોગ હોય, કોઈને સુવાવડતી બહેનો હોય, એનો આ રાધેશ્યામ મહિલા મંડળ સેવા કરે. લવા મહિપતસિંહભાઈ તેમને પણ આપણે યાદ કર્યા. 350 ઘરના મા બાપ છે, નિરાધાર, જેને દીકરા છે. તો પછી બાળકો, દીકરા દીકરીઓ, કુલ 900 જણાનો એ ભાઈ હેન્ડલિંગ ચલાવે છે. તો યથાશક્તિ રાધેશ્યામ મહિલા મંડળ લવા મુકામે પણ દાન કરી આવ્યો. જે તે બીજું
કે હમણાં અમે રમીલાબેન કેશવા રાજસ્થાન નંદગામ રાજસ્થાન મહિલા મંડળ એનું શાંતિથી સાંભળો રાજસ્થાન મહિલા મંડળ ત્યાં ગુરુદત્ત શરણાનંદજી મહારાજ 3000 વીઘામાં ગૌ માતાઓને લઈને બેઠા છે. દત્ત શરણાનંદજી મહારાજે ત્યાં ચોમાસું કર્યું છે. મોટા મોટા સંતોએ ચોમાસું કર્યું છે. ત્યાં પણ અમારો રાજસ્થાન મહિલા મંડળ સંતોના દર્શન કરીને આવ્યું, ગૌ માતાના દર્શન કરીને આવ્યું, અથાશક્તિ જે મળ્યું તે દાન ભેટ પૂજા કરી. પછી હમણાં આપણે ક્યાં ગયા હતા? દેલવાડા નજીકમાં અનાથ આશ્રમના બાળકો 35 એમણે પણ રાજસ્થાન મહિલા મંડળે બાળકોને ખૂબ ખૂબ કૃષ્ણ રૂપી દર્શન કર્યા, બાળકોને આશ્વાસન આપ્યું અને જે રાજસ્થાન મહિલા મંડળને મળ્યું તે દાન ભેટ કર્યું. તો આજે રાજસ્થાન મહિલા મંડળ વર્ષોથી ચાલે છે. તો 1-4 શબ્દ કહું છું. બેન આ વિડીયો કરજો કે ભૂલો ભલે બી જો બધું માં બાપને ભૂલશો ને, આ બધી તો છે કદી વિસરશો ને. ભલે કમાઓ લાખ ન કર્યા, એ લાખ નથી પણ રાખ છે, લાખ નથી પણ રાખ છે. ગાડી મુખેથી કોળીઓ તેને સુતા પોતે સુવાયા આપને જગમાં ત્યારે ભૂલો નહીં. મા બાપ ને ભૂખે મારે એ પુત્ર ને ધિકાર છે, મા બાપ નો દેવો ન ભરે એ પુત્ર ને ધિકાર છે. મા બાપ ને ભૂલી ભવમાં ભટકશો નહીં, મા બાપ ને ઘરડા ઘરમાં ક્યારે મૂકશો નહીં, મા બાપ ના દૂધનો કરજ ક્યારે ચૂકશો નહીં. ભલે લાખ કમાઓ પણ જેનો મા બાપ નહીં ઠરે એ લાખ નથી પણ રાખ છે. મોટામાં મોટું તીરથ મા બાપ છે. આ દુનિયામાં કોઈ મા બાપ થી મોટું કોઈ ગંગા, કાશી, વિશ્વનાથ કોઈ મોટું નથી. જ્યાં જાઓ ત્યાં પથ્થરની મૂર્તિ, આવી મૂર્તિઓના દર્શન કરો. અહીંયા અથાશક્તિ 12 મહિનામાં એકાદ વખત આવો, મુલાકાત લો. અને ધન્યવાદ હું રમીલાબેન ને વારંવાર આપું છું. મારો વિડીયો કોઈ સાંભળો, ગોદાવરીબેન ત્રિવેદી, ખરા હું બ્રાહ્મણ છું, પ્રોપર વતન મારું દિવદર છે, ખરામાં વર્ષો થઈ ગયા, પણ આવા મારા 4 શબ્દો સાંભળી અને કોઈ મા બાપને સામૈયા સાથે ઘરડાઘરમાંથી ઢોલ વાગતે ફરીથી પાછા મા બાપને દીકરો ઘરે લઈ જાય, મેળાપ થાય, પોતા પરિવારમાં મળે અને કંકુના પગલા જો મા બાપનો દીકરો પડાવશે ઘરડામાંથી લઈ જઈશ તો એની પેઢીએ ક્યારે વધો આવશે. કયો જમાનો કળયુગનો ભાઈ વારા પછી છે. એ દીકરો હતો, એ દીકરે માને ઘરડા ઘરમાં મૂકી, મહિનો થાય એટલે કવર પોસ્ટ મની ઓર્ડર કરી નાખે. ત્યારે માની ઉંમર થઈ ગઈ, માની ઉંમર થઈ ગઈ. માએ જે ચલાવતા રમીલાબેન દેવા એમને ડોશીમાં 3 ચોપડી ભણેલા ઘટના છે એટલે એમને ચીઠી આપી કે આ મારા દીકરાને આપજો, આ મારી ચીઠી મારા દીકરાને આપજો. ત્યારે ચીઠીમાં કેવું બેના સાંભળજો, ચીઠીમાં માં લખે છે, ચીઠી લેજે બેટા યાદ હે બેટા ખૂબ લડાયેલા, તને 2 દીકરા ખૂબ લડાયેલા, તું ભૂલી ગયો તને તાને માવડીને. હે બેટા આવ્યો છે મારો, એક વાર માને મળવા આવજે, એક વાર બેટા માને મળવા આવજે, ભાળમાં દીકરાનું મૂકડું. હે બેટા દરવાસમાં ત્યાં માય કરી તારી વે, હે માય હરી કરી તારી બેટા વે,
એક વાર માને મળા છેલ્લો મારો છે સંદેશ છેલ્લો એ બેટા મારો છે સંદેશ અરે બેટા ધીરે ધીરે પહોંચજે એ બેટા મારી ચીઠી ધીરે ધીરે પહોંચજે ધીરે ધીરે એ બેટા હે કે લીધી રહી ન જાય લીખતી તારી તને તામાં વળી લીખતી તને હે લખે છે લે એવી ચીઠી લખી અને ચીઠ કેવો લખે છે માં સાંભળજો બેના સાંભળજો હે બેટા એ આજ આ જગ્યાએ હું છું બેટા આજ આ જગ્યાએ હું છું કાલે આ જગ્યાએ વારો તારો આવશે કાલે આ જગ્યાએ વારો તારો બેટા આવશે પણ બેટા તારા પૈસા મોકલેલા એમાંથી મેં કરી કરશો અરે 300 રૂપિયા ભેગા કર્યા 300 રૂપિયા ભેગા કર્યા આ રૂમમાં નથી પંખો આ રૂમમાં જે રૂમમાં રહું છું ઈ રૂમમાં પંખો નથી તો ભેગા આ 300 રૂપિયાનો પંખો લાવી અને આ રૂમમાં લગાવી દેજે કેમ કે હું તો પંખા વગર રહી બેટા પણ તું પંખા વગર રહી શકીશ નહીં હું તો પંખા વગર છી પણ તું આ પંખા વગર રહીશ તે મેં તારા માટે 300 રૂપિયા ભેગા કર્યા છે તે અહીંયા તો પંખો લગાવી દેજે તારે ચીઠી સંદેશો મૂક્યો દીકરો ચીઠી લેવા આવ્યો નહીં અને પછી રમીલાબેન દેવા સમાચાર મળ્યા કે માની બોડી લેવા આવજે ભાઈ માની બોડી લેવા આવજે ત્યારે ગાડી મૂકી છે પણ ગાડી સાથે જે આવ્યા એમના સાથે ચીઠી મૂકી કે લો એમના દીકરાને આવજો માના હાથની ચીઠી ત્યારે દીકરે પૂરું કરીને વાંચ્યું ત્યારે બધું ધોવાનું હતું એ ધોઈ લીધું અને વોચવાનું હતું એ વોચી લીધું આર્યા કોઈ તો ઘરમાંથી મા બાપને તમારા ઘરે લઈ જજો મોટામાં મોટા આશીર્વાદ મોટામાં મોટું તીર્થધામ ઘરમાં ગંગા ઘરમાં ગોમતી જેના ઘરમાં માને બાપ હોય એને કોઈ ચાર ધૂમ યાત્રા કરવાની જરૂર નથી અને મા બાપના પગલા ચાલજો ગોદાવરી બહેનની ખૂબ ખૂબ નર્મ વિનંતી ખૂબ મારી નર્મ વિનંતી સાંભળજો અને મારા રાજસ્થાન મહિલા મંડળની પણ વિનંતી કરે છે કે મા બાપને ઘરડા ઘરમાં ક્યારે કોઈ મૂકશો નહીં મા બાપને બીજું શું સ્વાર્થ છે હે પરિવારમાં રહેવા તો બસ ઘણો બોલ્યા તો ગ્રહણ કરજો ભાઈ બોલો શ્રી માતા પિતાની જય ગૌ માતાની જય સદગુરુની આરાસુરવાળીની ભોલેનાથ નમઃ પાર્વતી પતે રમીલાબેન અમારા કઈક